આ મસાલ ગામ એ 700 વર્ષ પુરાણું ગામ છે। આ ગામમાં તમામ જ્ઞાતિના લોકો ખૂબ સંભાવથી સમરસથી અહીંયા રહે છે। અંબામાના મંદિરના સાનિધ્યમાં આખું ગામ ભક્તિભાવથી એ ખૂબ સંપથી રહે છે। ક્યારેય આ ગામમાં હજી સુધી પોલીસ કેસ થયો નથી। આ ગામમાં ગુટકા જેવી પડીકી મળતી નથી। એટલું સમરસ ગામ। વર્ષમાં 2 વાર એક જ રસોડા ઉપર સામૂહિક ભોજન કરતું આ ગામ। ખબર નહીં આ ગામને કોની એવી નજર લાગી કે જેના કારણે ગામમાં એક ગામનો જ યુવાન છોકરો એ ચેતન જોશી કરીને એ બાજુમાં બિલેશ્વર મહાદેવના મંદિરમાં સેવા પૂજા કરવાના નામથી એને એની શરૂઆત કરી। ગામને ગમ્યું, મંદિર ડેવલપ થાય છે, વિકાસ થાય છે, સારી બાબત છે, પણ એ સાચા અર્થમાં એની ભક્તિ નહોતી। એને ભક્તિના આડંબર સાથે લોકોને છેતરવાની વાત હતી અને એના કારણે એને એક અઘોરી સાધુ તરીકે પ્રસ્થાપિત થવા માટે એને ધીરે ધીરે ગામના છોકરાઓ જે બેસવા જતા હતા એ છોકરાઓને ધીરે ધીરે ગાંજાના વ્યસનમાં એને પરોવ્યા। પરિસ્થિતિ આજે એવી છે મારા ગામની કે ગામમાં 8-10 છોકરા એવા છે કે જેને સવારથી સાંજ ગાંજો પીધા વગર ચાલતું નથી। જો કદાચ એ મંદિર ન હોત અથવા તો એ ચેતન જોશી એને જો ગામે એ સમયે કદાચ એ મંદિરમાં પૂજા અર્ચના ન આપી હોત તો કદાચ ગામમાં મારે આજે વિધવા બાઈઓના જે 2-4 છોકરાઓ આજે જે ગાંજા ઉપર ચડી ગયા છે એ કદાચ ન ચડ્યા હોત। હું ગામ લોકોને છેલ્લા 2 મહિનાથી આ પ્રશ્ન છે, ગૌચરની જગ્યા હતી છતાં પણ ગામ લોકોએ ક્યાંય વિરોધ કર્યા વગર